ચૈતર વસાવા અને ચૈતર વસાવાનો જેલવાસ અત્યારે જોવા જઈએ તો ગુજરાતની અંદર આ મામલે ઘણા બધા સવાલો જે થઈ રહ્યા છે, પરંતુ આ જ બધાની વચ્ચે ચૈતર વસાવાનો જેલવાસ હવે કેમ લંબાયો છે અને ચૈતર વસાવા હજુ કેમ જેલમાં છે એને લઈ કરસનદાસ ભાદરકા બાપુએ મોટો ધડાકો કરી દીધો છે। શું ને સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ, હું છું આપની સાથે પ્રથમ મોદી। ગુજરાતની અંદર અત્યારે જોવા જઈએ તો અને આદિવાસી પટ્ટામાં ખાસ કરીને ચૈતર વસાવાને લઈ ઘણા બધા સવાલો જે થઈ રહ્યા છે, કેમ કે ગઈકાલે હાઈકોર્ટ દ્વારા ચૈતર વસાવાની જે જામીન હતી નામંજૂર કરવામાં આવી અને એના પછી તેમનો જેલવાસ હવે લંબાયો છે। પરંતુ આ બધાની વચ્ચે સવાલો ઘણા થઈ રહ્યા છે કે ચૈતર વસાવા કેમ હજુ જેલમાં છે, શા માટે અન્ય લોકોને જામીન મળી ગયા તો તેમને જામીન ના મળ્યા, આ પણ એક મોટા સવાલો છે। પરંતુ આ મુદ્દે જ્યારે મારી વાત કરસનદાસ ભાદરકા બાપુ જે કોંગ્રેસમાં આમ આદમી પાર્ટીમાંથી કોંગ્રેસમાં જતા રહ્યા હતા તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે તે ઘણા મોટા સવાલો છોડી દે છે। અહીંયા એકવાર કરસનદાસ ભાદરકા બાપુને સાંભળી લઈએ કે તેમના દ્વારા શું કહ્યું છે। સાચી વાત છે બાપુ। કરસનદાસ બાપુ, તમને એક વાત કરવી છે કે ચૈતર વસાવાના જે જામીન હતા જે આજે રદ થયા છે, એ મામલાને લઈને શું કહેવા માંગશો આમ આદમી પાર્ટીને લઈ? એ તો જો કોર્ટનું કામ છે એટલે આધાર પુરાવા અને ડોક્યુમેન્ટ્સને આધારે કોર્ટે નિર્ણય લીધો હશે અને એના બીજી રીતે એ પણ કહી શકાય કે ભાજપ સાથે હજી બેઠકોમાં કદાચ ફળ પાક્યું નહીં હોય અને એ ફળ નહીં પાકે ત્યાં સુધી આવું બધું ચાલુ રહેશે। એટલે તમે એવું કહો છો કે ભાજપમાં તો જવાના એ નક્કી જ છે? બીજેપીના અત્યારે મરણિયા પ્રયાસ છે। આ પહેલાય હું કહી ચૂક્યો છું કે જો ચૈતરભાઈ પ્રેશરને વશ થશે તો ભાજપમાં જશે અને લોકશાહી પ્રેમને વશ થશે તો કોંગ્રેસમાં આવશે, પણ આમ આદમી પાર્ટીની જોરીમાં ચૈતરભાઈનું ભવિષ્ય હવે લાંબુ નથી। તો આ જે પ્રકારે હમણાં અરવિંદ કેજરીવાલનો પ્રવાસ હતો, ગુજરાત પ્રવાસ હતો, એ શેના માટે હતો? તો ચૈતર વસાવા જઈ રહ્યા છે કે નથી જઈ રહ્યા, એ બી ઘણા સવાલો છે। અને કેજરીવાલ સાહેબનું નામ આવે ને તો ગુસ્સો આવે છે અને હસવું આવે છે। એ દેશમાં એક એવું કેરેક્ટર છે ને કે એને કેટલા માર્ક દેવા કે કઈ નક્કી જ નથી થતું। હું એક વખત વર્ષો પહેલા સાહેબ પ્રથમભાઈ દિલ્હી ગયો તો દિલ્હીની બજારમાં એક ભાઈ મોટી ઉંમરના રડતા હતા, તો મેં વળી થોડોક ડાયો થયો ને મેં એને પૂછ્યું કે ભાઈ ક્યો રો રહે હો? તો એમણે મારા સામું જોઈને મને કે કુછ નહીં બાપુ, ફ્રી થા તો લગા થોડા રોલું। એમ કેજરીવાલ સાહેબ ગુજરાતમાં આવે એમાં એ વસ્તુ લાગુ પડે કે કુછ નહીં, ફ્રી હે તો ગુજરાત ઘૂમ આવું। ગુજરાત આવે છે અને એનો ક્યાંક ને ક્યાંક ડર લાગે છે, બીજું કોઈ કામ છે નહીં। અને સીએમ રહ્યા પછી આજે લોકોએ ઘરે બેસાડી દીધા, એમ છતાંય હજી આંતરિક રીતે સીએમ નો નશો એમને ગયો નથી, એટલે પંજાબને રેઢું મૂકીને જ્યારે આવે ત્યારે માન સાહેબને ભેગા લાવે, એટલે માન મર્યાદા સન્માન ને સિક્યુરિટી જળવાઈ રહીએ। અને ખુલ્લેમ ખુલ્લું છે કે ચૈતરભાઈ નો ડર લાગતો હોય કે ચલો જેલમાં જઈને થોડુંક સાંત્વના આપીએ, ચૈતરભાઈ વયા જશે તો પાર્ટીનું શું થશે, પણ એ બધા એકદમ કેજરીવાલ સાહેબની વાત હોય તો એનું કપટ તો ખુલ્લું પડી ગયું છે અને એના લાખ પ્રયત્નો કરે એ ગુજરાતીઓને અને લોકશાહીને હવે નહીં સંભાળી શકે અથવા તો હવે એમની સ્વીકૃતિ થવી એ દૂર દૂર સુધી શક્ય નથી। અહીંયા તમે જે રીતે કરસનદાસ ભાદરકા બાપુને સાંભળ્યા અને તેમના દ્વારા વાત એવી કહેવામાં આવે છે કે હજુ આમ આદમી પાર્ટીમાંથી ચૈતર વસાવા જવાના નથી, કેમ કે અત્યારે ચર્ચા એવી છે કે ભારતીય જનતા પાર્ટી પાસે હજુ પણ એવી કોઈ સાંઠગાંઠ થઈ નથી, કેમ કે હજુ ચૈતર વસાવા મારી નથી રહ્યા એવી પણ વાતો કરવામાં આવી રહી છે। અને જોવા જઈએ તો અત્યારે આદિવાસી પટ્ટામાં ખાસ કરીને જે આદિવાસીઓ છે તે ઘણા સવાલો કરી રહ્યા છે। આદિવાસીઓની મુખ્ય માંગ એ છે કે ચૈતર વસાવાને શા માટે જેલની હજી બંધ રાખવામાં આવ્યા છે, કેમ કે હવે 2 મહિના સુધીનો સમય થઈ ગયો છે અને હજુ પણ જેલવાસ
વધુ લંબાશે. આમ આદમી પાર્ટી હવે સુપ્રીમ કોર્ટમાં જશે અને સુપ્રીમ કોર્ટમાં આખો આ જે કેસ હવે ચાલવાનો છે. એટલે કે ચૈતર વસાવા હજુ હવે જેલની બહાર નથી આવવાના. અને એ જ બધાની વચ્ચે જ્યારે આવા સવાલો આવે અને જે પ્રકારે અરવિંદ કેજરીવાલ વિશે પણ તમે સાંભળ્યું, જોવાનું રહેશે આગામી દિવસોમાં આ ચૈતર વસાવાને લઈ મામલો કેટલો ગરમાય છે. કેમ કે આદિવાસી વિસ્તારમાં અત્યારે જે આદિવાસીઓ છે તેમને ખોટ ચૈતર વસાવાની વર્તાઈ રહી છે. જે પ્રકારે અત્યારે શાકબારાનો મુદ્દો ચાલી રહ્યો છે અને આદિવાસીઓના તો જે ઘણા બધા પ્રશ્નો છે, ઘણા બધા સવાલો જે છે તે એના કારણે અત્યારે સ્થિતિ ખૂબ જ જોવા જઈએ તો તંગ બની રહી છે. જોવાનું રહેશે આગામી દિવસોમાં આ મામલે શું થાય છે. આપને શું લાગે છે કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.